સુરેન્દ્રનગર શહેરમાં છેલ્લા ઘણા સમયથી દબાણો દૂર કરાય છે। બીજી તરફ મનપા દ્વારા હેરિટેજ સિટી એવા વઢવાણમાં પણ દબાણ દૂર કરવાની કાર્યવાહી કરાઈ હતી, જેમાં શહેરના હાર્દસમા એવા ધોળીપોળ વિસ્તારમાં દરવાજા પાસે જ વર્ષોથી ગેરકાયદેસર દબાણો હતા। આ સ્થળે ચાની હોટલ, પાનમાવા, ઠંડા પીણા, ઝેરોક્ષ, ખાણીપીણીની દુકાનો વર્ષોથી ચાલે છે। અગાઉ વઢવાણ નગરપાલિકા દ્વારા ઠરાવ કરીને આ દુકાનદારોને અપાયેલ મુદત પણ વર્ષ 2004માં પૂરી થઈ ગઈ હતી। ત્યારે વઢવાણ શહેરને ખરેખર હેરિટેજ બનાવવા આ દબાણો દૂર કરવા જરૂરી હોવાથી મનપાની ટીમે અગાઉ 2 વાર નોટિસો આપીને દુકાનદારોને સ્વૈચ્છિક રીતે દબાણો દૂર કરવા જણાવ્યું હતું, પરંતુ દુકાનદારો નોટિસોની એસીતૈસી કરતા હતા। ત્યારે શુક્રવારે સવારથી જ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વહીવટદાર અને જિલ્લા કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલની સૂચના અને મનપાના કમિશનર ડો. નવનાથ ગવ્હાણેના માર્ગદર્શનથી મનપાના ઇજનેર સહિતની ટીમે વઢવાણ પોલીસને સાથે રાખી મેગા ડિમોલેશન હાથ ધર્યું હતું, જેમાં 42થી વધુ દુકાનો પર જેસીબી ફેરવી દેવાયું હતું। દબાણો દૂર થતાં ધોળીપોળ દરવાજા બહાર આવેલ ચોક ખુલ્લો થઈ ગયો હતો, પરંતુ વર્ષોથી પેટીયું રળતા લોકોની રોજીરોટી હીનવાતા તેઓ કચવાટ અનુભવતા હતા। મહાનગરપાલિકાએ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર દબાણો હટાવાતા નાના વેપારીઓમાં રોષ ફેલાયો હતો। સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા દ્વારા। આજે સવારે અહીંયા ધોળીપોળમાં વઢવાણ ધોળીપોળની અંદર ડિમોલિશનનું કામ ચાલુ થયું, જે નોર્મલી સવારે 10 વાગે થતું હોય છે એના બદલે સવારે 7 વાગે ચાલુ કરી નાખ્યું, કારણ કે કોર્ટની અંદર કમિશનરને અને કોર્પોરેશનને એવો અંદાજો હતો કે કોર્ટ આના ઉપર સ્ટે આપશે, એટલે એ પહેલાં જ તે કોર્ટમાં 1 વાગે બોર્ડ ઉપર આવે એ પહેલાં જ તે આ બધું તોડી નાખ્યું। હવે ખરેખર આમાં હકીકત એવી છે કે સૌથી પહેલાં તો ડિમોલિશન કરો તો આ ધોળીપોળ છે, આ ચોક, અહીંયાના લોકો કમસે કમ લગભગ 40 દુકાનો અને દુકાનદારો, એના પરિવારો છેલ્લા 50 વર્ષથી 40 વર્ષથી અહીંયા રોજીરોટી કમાય છે। તો આ 40 વર્ષથી કોઈ રોજીરોટી કમાતું હોય અને નગરપાલિકામાં ઠરાવ થયેલો છે, વઢવાણ નગરપાલિકા હતી ત્યારે, કે આ લોકો પાસે ભાડું ન લેવું પણ એમની રોજીરોટી ચાલુ રાખવી, અને જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી રોજીરોટી માટે આ કંઈ તોડફોડ ન કરવું, તેમ છતાંય તે કોઈપણ જાતની વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર આજ સવારથી આ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ આ બધું ડેમોલિશન કર્યું છે। ગેરકાયદેસર છે, કાયદેસર છે, એ તો કોર્ટનો વિષય છે, એ મારો ને આપનો વિષય નથી, પણ વૈકલ્પિક વ્યવસ્થા એક માનવતાના ધોરણે છે, અને આ નાના માણસો છે, આમના જુવાનિયાઓ એમના ધંધા બંધ કરી દો તો આ જુવાનિયાઓ રજડતા રખડતા થશે તો શું આ ક્રાઇમનો વધારો નહીં થાય? વઢવાણની અંદર ગામની વ્યવસ્થામાં અવ્યવસ્થા ઊભી કરવાની અને પ્રજાને અને પોલીસને સામે સામે કરી નાખવાના આ કોર્પોરેશનનો બહુ ખોટો દાવ છે। આ નીચ હરકત કહેવાય। ગામની અંદર એક લોકોમાં માહોલ ખરાબ થઈ જાય, અને આજે ધોળીપોળનો વારો હોય, કાલ શિયાળીની પોળે, ખાંડી પોળે, તો આ બધાની વ્યવસ્થા વૈકલ્પિક કરવી જોઈએ। વઢવાણ ગામની અંદર